સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નવી લિંક દાંડી મોરપાડી ઝાંખરી કંટિયાજાળ લિંક રોડ પસાર થતા કોસ્ટલ હાઈવે માટે રૂ 353 કરોડ મંજૂર કરાતા ઓલપાડના પાડી ઝાંખરી ગામે પૂર્વ રાજ્યમંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનો ફાયદો દરિયાઈ પટ્ટી ગામોને થશે। ગુજરાત રાજ્યમાં 1600 કિલોમીટર લાંબો દરિયાઈ પટ્ટો આવેલ છે, જેમાં સુરત જિલ્લાના દાંડી ગામ અને ભરૂચ જિલ્લાના કંટિયાજાળ ગામ વચ્ચે એક મિસિંગ લિંક છે, જેને જોડવા સુરત ઓલપાડ સાહોલ રોડ, સુરત દાંડી રોડ, રાજ્ય ધોરીમાર્ગ, ઓલપાડ સરસ કુદિયાણા રોડ, ઓલપાડ કરંજ રોડ મિસિંગ લિંક સાથે જોડાશે। આ માર્ગ સેના ખાડી અને કીમ નદી પાર કરશે। રાજ્યના અનેક બંદરો અને વિવિધ જિલ્લાને જોડતા 4 માર્ગીય કનેક્શન બનાવવાથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે। આ રસ્તાની કુલ લંબાઈ 18 કિલોમીટર છે, જે રસ્તો સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થશે અને ઓલપાડના દરિયાઈ પટ્ટી દાંડી, મોર, નેશ, ભગવા અને પાડી ઝાંખરી ગામોને જોડે। આ માર્ગ સ્થાનિક લોકોને પરિવહન સુવિધા, રોજગારી, સામાજિક આર્થિક વિકાસ અને પર્યટન માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આ કોસ્ટલ હાઈવે બન્યા પછી દાંડીથી કંટિયાજાળ પહોંચવા માટે રૂટ 55 કિમી છે અને અંદાજે 1 કલાક 15 મિનિટનો સમય લાગે છે। આ કોસ્ટલ હાઈવે માર્ગના નિર્માણ પછી અંતર માત્ર 18 કિમી થશે અને સમય લગભગ 30 મિનિટમાં ઘટી જશે, જેના કારણે 45 મિનિટનો સમય બચશે। 36 કિમીનું અંતર ઓછું થશે અને ઈંધણ ખર્ચમાં બચત થશે। એ લોકોને એક નવી રોજગાર અને રોજીરોટીની પણ એક તક ઉપલબ્ધ થશે। આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી જમીનની કિંમત પણ ઊંચી આવશે અને જે હજીરાથી જે વાહન ટ્રાફિક ઓલપાડ થઈને હાઈવે પર જતો હતો, એ ટ્રાફિક આ કોસ્ટલ હાઈવે પર ડાયવર્ટ થઈ જશે, એટલે ટ્રાફિકનું ભારણ પણ હળવું થઈ જશે। કાંઠા વિસ્તારના ગામો માટે આ હાઈવે આશીર્વાદરૂપ સાબિત થવાનો છે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઓલપાડ। મારું નામ બરવનભાઈ આર પટેલ છે। હું મૂળ ખેડૂત પુત્ર છું ને વ્યવસાય વકીલાત કરું છું। હું મૂળ આ નેસ ગામનો જ વતની છું ને હું સહકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું। આ મારું નેસ ગામ આમ તો કોઈ જાણતું નથી, પણ કોસ્ટલ હાઈવે જવાનો હોવાથી હવે નેસ ગામ રાષ્ટ્રીય ફલક પર લોકોને ખબર પડશે કે નેસ નામનું ગામ આવેલું છે। કોસ્ટલ હાઈવે જવાથી અહીંના લોકોની જે જમીનો છે એના સારા દામ મળશે લોકોને, ઉપરાંત જે જમીન વધવાની છે એ આજુબાજુની જમીનોની બજાર કિંમત પણ ખૂબ ઊંચકાવાની છે અને અહીંના લોકોને આજુબાજુના શહેરોમાં જવા માટે, આજુબાજુના પ્રદેશોમાં જવા માટે ખૂબ જ ટૂંકો રસ્તો આ કોસ્ટલ હાઈવેને લીધે મળવાનો છે અને ટ્રાન્સપોર્ટેશન પણ ખૂબ ઉપયોગી થવાનું છે। લોકોને રોજગારીની તકો પણ વધવાની છે, કારણ કે કોસ્ટલ હાઈવેની આજુબાજુમાં કોઈ પણ પેટ્રોલ પંપ આવે, હોટલ ઉદ્યોગ આવે કે બીજા કોઈ પણ ઉદ્યોગ આવે તો તેના હિસાબે આજુબાજુના લોકોને રોજગારી મળવાની શક્યતા છે। એટલે કોસ્ટલ હાઈવેથી ઓવરઓલ ઘણા બધા લોકોને ફાયદો જ થવાનો છે। આજે ઓલપાડ તાલુકા માટે એક સોનાનો દિવસ ઉગ્યો કેવું એ ખોટું નથી। તેનાથી લઈને છેક દેશ સુધી હાંસોદ થઈને આ કોસ્ટલ હાઈવે જવાનો છે। જે ઓલપાડના કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામો પહેલાં છેલ્લા ગામ કહેવાતા હતા, પરંતુ આ કોસ્ટલ હાઈવે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 356 કરોડના ખર્ચે આ મંજૂર થયો છે। એનાથી જે ભરૂચ જવા માટે 55 કિલોમીટરનું જે અંતર હતું એ અંતરમાં ફક્ત 18 કિલોમીટરમાં એ પતી જવાનું છે। આ હાઈવે બનવાથી જે કોસ્ટલના લોકો છે એ લોકોને એક નવી રોજીરોટીની પણ એક તક ઉપલબ્ધ થશે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી એની જે જમીનની કિંમતો છે એ કિંમત પણ ઊંચી આવશે અને જે હજીરાથી જે વાહનો હતા, જે ટ્રાફિક ઓલપાડ થઈને હાઈવે થઈને જતું હતું, એ હવે ટ્રાફિક બધું આ કોસ્ટલ હાઈવેથી ડાયવર્ટ થઈ જશે, એટલે ટ્રાફિકનું ભાડું પણ હળવું થઈ જશે। સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું અભિનંદન આપું છું કે આજે કાંઠા વિસ્તારના જે ગામો છે એ ગામો માટે આ એક હાઈવે આશીર્વાદરૂપ બનશે।